શ્રી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે 12 વાગ્યાની આજુબાજુનો સમય થયો છે. આપણે પાવાગઢ જવા માટે નીકળી ગયા છીએ. કેનાલ ઉપર એક વોકિંગ બ્રિજ બનાવેલો છે. ખૂબ જ સુંદર નજારો અને વાતાવરણ પણ આજે એટલું ખૂબ જ જોરદાર છે. નર્મદા કેનાલ ઉપર જોઈ શકો છો તમે, અહીંયા આવી શકો છો, પણ છોકરા જોઈ શકો છો. આ છે નર્મદા કેનાલનું ખૂબ જ સુંદર દ્રશ્ય. લેટ્સ ગો. આપણે આપણી રાઈડ હવે કન્ટિન્યુ કરીશું. A few moments later. પંચર પડી ગયું છે આપણા બાઇકમાં, તો હાલ આપણે પંચર કરવા માટે खराब हो जाएगा. मैं अम्मा बहन पे आ जाऊंगा. मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. આપણે બાઇકમાં પંચર કરાવીને નીકળી ગયા છીએ. આપણે આવી ગયા છીએ હાલોલ સિટીની બિલકુલ નજીક. હવે અહીંયાથી પાવાગઢ અંદાજે 20 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. આપણે ઓન રોડ રસ્તામાં જ છીએ. અંદાજે એક અડધા 1 કલાકની અંદર આપણે પાવાગઢ હિલ્સ ઉપર પહોંચી જઈશું. આપ જોઈ શકો છો અહીંયાથી જો હવે પહોંચો ને કેમેરામાં જોયા વગર કેવું ગ્રીન આપણા વાદળોની ઉપર જવાનું છે. વાદળો
આપણે અત્યારે પાવાગઢ હિલ્સ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ફ્રેન્ડ્સ, આપણે પાવાગઢ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે ચડીએ છીએ અત્યારે. એવડો જ વરસાદ થાય છે. આપણે 25% કમ્પ્લીટ કરી દીધું છે. ફર્સ્ટ ટાઈમ પાવાગઢ પગથિયાથી ચડું છું. આવેલો છું અગાઉ, પણ લિફ્ટથી આવેલો બધો. ફ્રેન્ડ્સ, આપણે 50% જેવું ડિસ્ટન્સ ઉપર જવાનું કમ્પ્લીટ કરી દીધું છે. જો આપણે જુઓ તો છેક ઉપર સુધી જવાનું છે. પ્લાસ્ટિક ભેગું કરીને નીચે ઉતારે છે. 3 વાગ્યા 20 મિનિટ 80% જેવું કમ્પ્લીટ કરી દીધું છે. 25% જેવું બાકી. ખૂબ જ વરસાદ પડી ગયો છે. આપણે પહોંચી ગયા છીએ એક લિફ્ટ સ્ટેશનથી પણ ઉપર આગળ નીકળી ગયા છીએ. બિલકુલ પાણી થઈ ગયું છે. આપણે વાદળોની અંદર આવી ગયા હોય એવું લાગે છે અહીંયા આગળ. બિલકુલ ધુમ્મસ વાદળ છે. બિલકુલ આખો પહાડ વાદળોની અંદર ઘેરાઈ ગયેલો છે. આપણે પહોંચી ગયા છીએ શ્રી મહાકાળી માતા મંદિરના જે મેન ઉપર ચડવાના પગથિયા છે એની આગળ.
દ્રશ્ય ચોમાસામાં તમે જોઈ શકો છો. ઉપર છે આપણા મહાકાળી માતાજીનું મંદિર અને આપણે છેક નીચેથી ચાલીને પાર્કિંગથી આપણે ઉપર આવ્યા છીએ. બિલકુલ વાદળોની આપણે ઉપર આવી ગયા છીએ. મંદિર આપણે બેન્ચ ઉપર રેસ્ટ લેવા બેસ્યા છીએ. પહોંચી ગયા છીએ આપણે શ્રી કાલિકા માતાજી ટેમ્પલ, પાવાગઢ હિલ્સ. જય શ્રી મહાકાલી માં. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ઉપર આવ્યા અને પહોંચતાની સાથે જ અરે બહુ જોરદાર કામ કર્યું છે. જો મેડિકલ અહીંયા દવાખાનું છે. કોઈને તકલીફ હોય, અહીંયા કોઈ કિંમતી સામાન આપવાનું હોય એના માટેનું છે. ઉપરથી ગઈ આવી ગયા છીએ આપણે મંદિર શ્રી મહાકાળી માતા. વરસાદ ખૂબ જ ચાલુ થઈ ગયો છે. ધીસ ઇઝ અ ટેમ્પલ શ્રી મહાકાળી માતાજી. આપણે શ્રી મહાકાળી માતાના દર્શન કરી હવે નીચે ઉતરીએ છીએ. નીચે કઈ જ દેખાતું નથી. કેમેરામાં પણ નહીં, આપણે નરી આંખોથી પણ કશું જ નહીં જોઈ નથી. બિલકુલ વાદળોની ઉપર છીએ આપણે. હવે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરીએ છીએ. આપણે હવે અહીંયાથી નીચે ઉતરીએ છીએ. सारी उम्र में जो कर जबड़िया रे આપણે લિફ્ટમાં નીચે જઈએ છીએ. अवतार બે થઈ ગયું ઘણા જમાનામાં તો કોલાર પૂરું થાય. જો ભાઈ નીચે જતો પડી ગયો તો પછી
છે થોડું એ તો નવરો થઈ જાય. પેલી બાજુ જે લીપ જાય છે ને ઉપર કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એની લીપ છે. ઓકે જય માતાજી. નીચે ઉતરતા અંદાજે 15 મિનિટમાં આપણે નીચે આવી ગયા છીએ અને 15 મિનિટ નહીં થયું હોય, 5 થી 10 મિનિટમાં આપણે નીચે આવી ગયા છીએ લાઇનના વેઇટિંગ સાથે. અને જો આપણે ચાલીને ઉપર ચડીએ છીએ તો અમે 1.5 કલાક લાગ્યો હતો અમારે ઉપર ચડવા માટે. આપણે રિટર્ન નીકળી ગયા છીએ. રાજા વખતનું જૂનું બાંધકામ કરેલું છે. એકદમ શાંતિથી જવા દેજે. वाह क्या सीन है, वाह क्या सीन है.
moments later. આપણે અહીંયા જમવા માટે ઊભા હતા હોટલ આસોપાલવ. હવે જમીને બસ આ મસાલો બને છે. સ્પેશિયાલિસ્ટ મસાલાના વ્યક્તિ છે, એ મસાલો બનાવે છે. મસાલો બને એટલે થોડો ખાઈને આપણે નીકળીએ. જમવાનું આસોપાલવ ગાર્ડન રેસ્ટોરન્ટ, બાલાસિંદોર, ઇન્દોર રોડ, મેન અમદાવાદ ઇન્દોર. જમવાનું ટેસ્ટ, ફૂડ ક્વોલિટી ખૂબ જ સરસ હતું. 100% કોસ્ટલી હોટલ છે, એના રેટ ઘણા હાઈ છે, પરંતુ ફૂડ ટેસ્ટ બહુ સ્ટાન્ડર્ડ ને ખૂબ જ સરસ હતો. જે પ્રમાણે રેટ છે એ પ્રમાણે ક્વોલિટી ટેસ્ટ ખૂબ જ સારું છે. ટાઈમ થઈ ગયો છે રાતના 8 વાગે અને 10 મિનિટ. આપણે છીએ ઇન્દોરવાળા નેશનલ હાઈવે ઉપર. ખૂબ જ ખરાબ કન્ડિશનમાં હાઈવે છે, ખૂબ જ ખરાબ છે. दिमाग खराब हो जाएगा मैं કઈ જ ના શકું. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો છે. રાતના 9 વાગવા આવી ગયા છે અને ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે લગભગ હવે ઘરથી 5-6 કિલોમીટર દૂર છીએ, વચ્ચે શોર્ટકટ બાયપાસ રોડ ઉપર, અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદમાં પલળવાની મજા કંઈક અલગ જ છે અને આપણે વરસાદમાં પલળતા નીકળી ગયા છીએ. આપણે પાવાગઢ ઘેર પહોંચી ગયા છીએ. ખૂબ જ વરસાદ ચાલુ છે. આપણે આપણા અતિસરના રોડ ઉપર વળી ગયા છીએ, મેન હાઈવે ઉપર, ખેવડા રોડ ઉપરથી. તો ચલો આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. મારા વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો, શેર કરો. ચલો, જય દ્વારકાધીશ, જય ખોડિયાર, જય સિકોદર, જય માતાજી. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય. આપણે પહોંચી ગયા છીએ અંતિસર.